Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3માં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો આજે થોડાક બેઝિક ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. બરાબર, બેઝિક ક્વેશ્ચન એટલે ગુજકેટને લગતા ક્વેશ્ચન્સ ગણી શકો તમે. બરાબર, પહેલો ક્વેશ્ચન છે મોબિલિટીનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. મોબિલિટીનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. મોબિલિટી એટલે તમને ખબર છે મોબાઈલ પ્લસ એબિલિટી. કોઈ પણ વાહક છે તેના અંદર ઇલેક્ટ્રોન છે એ કેટલી ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરી શકે આપેલા વિદ્યુત ક્ષેત્ર માટે તેની ક્ષમતાને આપણે કહીએ છીએ મોબિલિટી. બરાબર, એટલે મોબિલિટીનું સૂત્ર યાદ રાખવાનું છે તમારે. ટેક્સ્ટબુકમાં આપેલું જ છે મોબિલિટી મ્યુ ઇક્વલ ટુ વીડી ડિવાઈડ બાય. બરાબર, વીડીનો આપણે મોડ લઈ શકીએ. ઓકે, તો પારિમાણિક સૂત્ર મેળવવા માટે તમારે શું કરવાનું છે? તો કે ઉપર વેગનું પારિમાણિક સૂત્ર મૂકવાનું. વેગનું પારિમાણિક સૂત્ર m0L1T-1. નીચે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર યાદ ના હોય તો મેળવી લઈએ. ચલો, વિદ્યુત ક્ષેત્રના પારિમાણિક સૂત્ર માટે તમે શું કરશો? તો E બરાબર સૂત્ર વાપરશો F ડિવાઈડ બાય Q, બળ ભાગ્યા વિદ્યુત ભાર. બળનું આવડતું હશે m1L1T-2, m1L1T-2 અને છેદમાં A1T1, છેદમાં થશે A1T1. બરાબર, એટલે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર તમને મળશે m1L1T-3A-1. અહીંયા મૂકી દઈએ. ચલો, m1L1T-3A-1. ફાઇનલ રિઝલ્ટ તમને મળશે m ની 0 -1 એટલે -1 થશે. Lનું 1 1 કેન્સલ થઈ ગયું એટલે L0. T આ -3 ઉપર જશે, -3 છે એ ઉપર જશે એટલે +3 ઘાત થશે. +3 -1 એટલે +2 આવશે અને A-1 ઉપર જશે A1. બરાબર, આ થઈ ગયું મોબિલિટી મ્યુનું પારિમાણિક સૂત્ર. ઓકે, ચેક કરી લઈએ. m-1L0T2A1. ઓકે, ઓપ્શન ડી છે આન્સર. જુઓ, બીજો ક્વેશ્ચન જોઈએ. દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુતભાર Q સમય t સાથે કેપિટલ Q બરાબર AT² - BT³ અનુસાર બદલાય છે. તો અવરોધ R માં મહત્તમ પ્રવાહ હશે ત્યારે T બરાબર ખાલી જગ્યા. મહત્તમ પ્રવાહ હોય ત્યારે તમારે સમય મેળવવાનો છે. અહીંયા દરેકની જગ્યાએ આપેલ અવરોધ આવશે. સાવ સિમ્પલ છે. તમારે પ્રવાહ મહત્તમ જોઈએ છે તો પહેલાં પ્રવાહ તો મેળવો. બરાબર, એટલે પ્રવાહ I બરાબર આપણે શું કરીશું? dQ/dt. dQ/dt માટે શું કરશો? તો d/dt એમ જ રાખો. Q તમને આપેલું છે જો AT² - BT³, એટલે AT² - BT³. વિકલન કરતાં તમને આવડે છે 2AT - શું આવશે? 3BT². T³ નું વિકલન થશે 3T². બરાબર, બાકી B એઝ ઇટ ઇઝ મૂકી દીધો છે, અચળાંક છે એટલે. ચલો, આ સૂત્ર કોનું મળી ગયું? વિદ્યુત પ્રવાહનું. પ્રવાહ મહત્તમ થવા માટે, પ્રવાહ મહત્તમ થવા માટે di/dt 0 થવું જોઈએ. પ્રવાહ મહત્તમ થવા માટે di/dt બરાબર શું થવું જોઈએ? 0. એટલે આનું પાછું વિકલન કરો di/dt. તો કે 2A
ટીનું 1, જો આનું વિકલન પાછું આપણે અહીંયા કરી રહ્યા છીએ, 2a એમને ટીનું વિકલન 1 માઇનસ 3b એમ જ ટી સ્ક્વેરનું વિકલન 2t અને ઇક્વલ ટુ 0. એટલે કે 2a ઇક્વલ ટુ તમને અહીંયા મળે છે 3b ઇન્ટુ 2t. બરાબર ને? આમાં 2 કેન્સલ, તો t ઇક્વલ ટુ મળશે a ડિવાઈડ બાય 3b. t ઇક્વલ ટુ મળશે a ડિવાઈડ બાય 3b. ક્લિયર? ટૂંકમાં આ સમય માટે પ્રવાહ મહત્તમ અથવા ન્યૂનતમ હોઈ શકે. પાછો મહત્તમ જ છે તેમ ખબર પડશે તો તમે અહીંયા જે કરેલું છે તેનું ફરી પાછું વિકલન કરો, એટલે કે d2i/dt² કરો, એટલે 2aનું થશે 0, 3b ઇન્ટુ 2 એટલે કે 6b અને ટીનું થશે 1, એટલે કે -6b આન્સર આવે છે. આ કિંમત 0 કરતાં નાની છે એટલે કે પ્રવાહ મહત્તમ હશે, એટલે આઈ છે શું હશે? મેક્સિમમ. કોના માટે? તો કે ટી બરાબર a ડિવાઈડ બાય 3b માટે. a અને b એ ધન અચળાંક હોવા જરૂરી. બરાબર? એટલે એ શરત તમને આપેલી હશે. ઓકે, તો આન્સર આવે છે a ડિવાઈડ બાય 3b. નેક્સ્ટ ક્વેશ્ચન. પોતાના પરિઘ પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી r ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી હોય તો આ રીતે કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય? બરાબર? પોતાના પરિઘ પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા, યાદ રાખજો, લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા આપેલી છે, r છે, ત્રિજ્યા છે, બરાબર, અને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો મેળવવાનું શું છે? તો કે કેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય, એટલે કે વિદ્યુત પ્રવાહ તમારે મેળવવાનો છે. શરૂઆત પણ વિદ્યુત પ્રવાહથી જ કરો. ચલો, તો વિદ્યુત પ્રવાહ I બરાબર સૂત્ર શું છે? વિદ્યુતભાર છેદમાં સમય. પણ આ વખતે આપણે સમય લઈશું, એક સમય કયો લઈશું? આવર્તકાળ. એનું કારણ છે કે આપણે એક રોટેશન માટે જોવાનું છે અને એક રોટેશન માટે કેટલો વિદ્યુત ભાર પસાર થાય તે પણ જોઈએ. ચલો, તો વિદ્યુત ભારની રેખીય ઘનતા તમને લેમ્બડા આપેલી છે, તો લેમ્બડા ઇન્ટુ આ શું થશે? કુલ લંબાઈ. લંબાઈ કેટલી હોય? પરિઘ જેટલી, એટલે કે 2πr છેદમાં ટીની જગ્યા પર શું લખી શકાય? તો કે 2π/ω. સમજો કારણમાં કે પહેલાં મેં લીધું છે લેમ્બડા બરાબર વિદ્યુતભાર છેદમાં લંબાઈ, તેના પરથી મેં મેળવી લીધો છે વિદ્યુતભાર. બીજું સૂત્ર ઓમેગાનું 2π/t, તેના પરથી મેં મેળવી લીધો છે ટી. હવે આ 2π કેન્સલ, તો આન્સર શું આવશે? તો કે લેમ્બડા r ઓમેગા, આ વિદ્યુત પ્રવાહ. જો આવો વિચાર ન આવે તો જેટલા ઓપ્શન આપેલા છે તે એક વખત પારિમાણિક દ્રષ્ટિએ ચેક કરી લેવા. જેનું પરિમાણ વિદ્યુત પ્રવાહનું થતું હોય એ આન્સર સાચો હોઈ શકે. બરાબર? અત્યારે ઓપ્શન એ રાઈટ છે, r ઓમેગા લેમ્બડા. ક્લિયર? ઓકે, હવે સમજો ચોથો ક્વેશ્ચન. ધાતુના સુરેખ તારની લંબાઈમાં 0.1% વધારો કરવામાં આવે તો અવરોધમાં ખાલી જગ્યા, એટલે વધારો થશે ઘટાડો થશે તે તમારે સમજવાનું છે. તો સૌથી પહેલાં અવરોધનું સૂત્ર લઈ લઈએ, R બરાબર ρl/a. હવે પ્રોબ્લેમ એ છે કે તમે જો તારની લંબાઈમાં ફેરફાર કરશો તો આડછેદના ક્ષેત્રફળમાં પણ ફેરફાર થશે. બરાબર? તારની લંબાઈમાં તમે ફેરફાર કરશો એટલે આડછેદના ક્ષેત્રફળમાં પણ ફેરફાર થશે. તમે નોર્મલ વિચારી જુઓ, કોઈ એક રબર છે અને તમે ખેંચો છો, લંબાઈ વધે છે પણ એ રબર તો પતલું થાય છે ને, એટલે કે આડછેદનું ક્ષેત્રફળ ઘટે છે. તો અહીંયા અચળ શું રહે છે? કદ. એટલે સૌથી પહેલાં આ સૂત્રને કદના ફોર્મમાં કન્વર્ટ કરો, તો કે ρl/a છે તેને તમે શું કરશો?
એલ વડે ગુણતા એલ વડે ભાગતા એટલે આ બની જશે રો એલ સ્ક્વેર છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ. હવે કદમાં ફેરફાર થતો નથી એટલે માત્ર હવે આર છે એ કોના પર આધારિત છે? લંબાઈના વર્ગ પર. ક્લિયર? હવે અહીંયા જો લંબાઈમાં ફેરફાર જે થાય છે સૂક્ષ્મ થાય છે. કેટલો છે? 0.1%. બરાબર. એટલે અહીંયા હું લખું છું સૂક્ષ્મ ફેરફાર હોવાથી આનું વિકલન કરી દઉં dr/dl એટલે કે અવરોધનું લંબાઈની સાપેક્ષે વિકલન. તો ρ/v અચળ એલ સ્ક્વેરનું થશે 2l. બરાબર છે ને? તો dr છે એ તમને કેટલું મળશે? 2ρl dl ડિવાઈડ બાય કદ આવશે v. બરાબર. તમારે જે જોઈએ છે તે અવરોધમાં ત્રુટિ જોઈએ છે. બરાબર. તો આ સમીકરણ 1 આ સમીકરણ 2 બંનેનો ગુણોત્તર લઈ લેશો એટલે dr/r મળી જશે. એટલે કે સાપેક્ષ ત્રુટિ મળી. તમને જોઈએ છે પ્રતિશત ત્રુટિ તો ગુણ્યા 100 કરી દીજો. બરાબર. અને આવું ન કરવું હોય તો સીધું જ તમે અહીંથી ત્રુટિ લઈ શકો કે આરના માપનમાં ત્રુટિ બરાબર 2 ગુણ્યા એલના માપનમાં ત્રુટિ. આવું કઈ રીતે એવું પાછો સવાલ થાય? તો 11મા ધોરણમાં તમે ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટિ જોઈ ગયા છો. તેમાં તમે આવું ભણી ગયા હતા યાદ હોય તો. z = ab હોય તો ઝેડના માપનમાં સાપેક્ષ ત્રુટિ બરાબર એના માપનમાં સાપેક્ષ ત્રુટિ વત્તા બીના માપનમાં સાપેક્ષ ત્રુટિ. એટલે કે જો કોઈ ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિઓના ગુણાકાર કે ભાગાકારથી બનેલી હોય તો પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિના સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય. ક્લિયર? બસ આ જ વસ્તુનો ઉપયોગ મેં અહીંયા કરેલો છે. અને રો અને વીના માપનમાં કોઈ ત્રુટિ નહીં હોય. કેમ કે બંને અચળાંક છે. જે કાંઈ ફેરફાર થાય છે એ લંબાઈમાં થાય છે અને લંબાઈના લીધે અવરોધમાં ફેરફાર થાય છે. હવે તમારે મેળવવું છે dr/r અને એ પણ ટકામાં. તો અહીંયા હું કરીશ 2 × dl/l અને એ પણ ટકામાં. તો 2 × લંબાઈમાં કેટલો ટકા છે? 0.1%. 0.1%નો વધારો થાય છે. તો અહીંયા તમને મળશે 0.2%. બરાબર છે. તો આન્સર આવશે 0.2%નો વધારો થશે. વધારો થશે કેમ ખબર પડે? તો અહીંયા તમે જોઈ ગયા કે આર ચલે છે એલ સ્ક્વેર. તો આ લંબાઈમાં વધારો થાય તો અવરોધમાં વધારો થવાનો જ છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100%નો વધારો કરાવવામાં આવે છે. પરિણામે તારના વ્યાસમાં ઘટાડો થાય છે. ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર ખાલી જગ્યા હશે એવું સમજો. ક્વેશ્ચન સેમ જ છે. અહીંયા જે લંબાઈમાં ફેરફાર હતો તે કેટલો હતો? તો કે લંબાઈમાં 0.1%નો વધારો હતો તો અવરોધમાં 0.2%નો વધારો મળેલો. અહીંયા તમને કીધું છે લંબાઈમાં 100%નો વધારો. તો પછી અવરોધમાં તો પાછો આપણને સવાલ એ થાય આના જેવું જ આન્સર આવવાનો 2 ગુણ્યા લંબાઈમાં ત્રુટિ. એટલે પાછું અહીંયા થશે 2 ગુણ્યા 100%. એટલે જવાબ આવે 200%. પણ આવું ખરેખર થશે નહીં. શા માટે? કેમ કે અહીંયા આપણે એક વિધાન લખેલું હતું, યાદ રાખો. અહીંયા આપણે એક વિધાન લખેલું હતું સૂક્ષ્મ ફેરફાર હોવાથી. 0.1%નો ફેરફાર એટલે સૂક્ષ્મ કહેવાય. પણ 100%નો ફેરફાર એટલે તમે લગભગ નહીં પણ 100% લંબાઈ તમે ડબલ કરી દીધી. હવે લંબાઈ બમણી કરી દો એટલે નાનો ફેરફાર ના કહેવાય. બરાબર. એટલે હવે સમજવાનું પાછું કે પ્રારંભિક અવરોધ R બરાબર શું હતું?
तो कि रो एल बाय ए समीकरण 1 बराबर है ने। हवे कद अचल रहे एटले लंबाई में फेरफार थाय। हमणानी जेम ज सूत्र लखी दઉં रो एल स्क्वेर बाय वी तो पण चाले, रो एल स्क्वेर डिवाइड बाय वी, केम के फेरफार थाय छे ते लंबाई में थाय छे। ओके, हवे आर डैश करीश तो ए शुं थशे, रो डिवाइड बाय वी अने अहींया एल नी जग्याए थई गयुं एल स्क्वेर, 2l स्क्वेर। एल नी जग्याए 2l शा माटे थयुं ए समझो। तो कि एल डैश छे तमने एवुं कीधुं छे एल वत्ता एल ना 100%, 100%नो वधारो। तो एल वत्ता एल ना 100% करशो, समझ पड़ी। एटले एल वत्ता एल ना 100% एटले एल वत्ता एल ज थवानुं, एटले के 2l बराबर। एटले आ थई गयुं 4 इंटू रो एल स्क्वेर बाय वी, एटले के आ थई गयुं 4 इंटू आर। आर डैश इक्वल टू तमने शुं मळ्युं 4 इंटू आर। मारे जोईए छे डेल्टा आर बाय आर अने ए पण टकामां, एटले गुणाकारमां शुं करीश 100%। तो अहींया अंतिम अवरोध 4r प्रारंभिक आर अने अहींया 100%। हवे तमे विचारो 3r बाय आर एटले आर केन्सल, 300%नो फेरफार आवे छे। एटले आपणो आंसर छे ए 300%। तो सवाल ए थाय के कई मेथड साची। एक में तमारो अवरोध छे एमां 2 गणो वधारो थाय छे, डबल वधारो थाय छे, ने एक में 3 गणो वधारो थई गयो बराबर। एम जोवा जाओ तो बंने मेथड साची छे, वधारे साची आ गणाय सेकंड मेथड बराबर। हवे समजशो शा माटे। सूक्ष्म फेरफार होय ने एटले आ जे आपणे पद लईए छीए ने आ dr बाय r નું પદ, તેમાં હજુ એક વધારાનું પદ આવે છે, તેમાં dl સ્ક્વેર બાય l સમથિંગ આવે, એટલે એ અતિ સૂક્ષ્મ થઈ જવાતું હોવાથી આપણે અવગણીએ છીએ। તમને ખબર હોય તો z ઇક્વલ ટુ એ બીમાં તમે z પ્લસ ડેલ્ટા z લખતા ત્યારે અહીંયા a પ્લસ ડેલ્ટા a લખતા અને પ્લસ અહીંયા લખતા b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b। યાદ હોય તો 11th સ્ટાન્ડર્ડમાં, એટલું બધું જૂનું તો યાદ નહીં હોય તમને बराबर। तेमां आ बेनो गुणाकार आवतो, डेल्टा ए अने डेल्टा बी नो गुणाकार थतो, जेने आपणे अवगणता हता। शा माटे? केम के सूक्ष्म छे। फेरफार सूक्ष्म होय त्यारे अवगणी शकाय। हवे अत्यारे तमने फेरफार आपेलो छे 100% एटले के ऑलमोस्ट डबल, तो पछी अवगणी शकातो नथी। एटले रिजल्टमां तमने जो तमे डायरेक्ट आ पहेली मेथडथी करो तो खोटुं रिजल्ट आपी शके। तो टूंकमां तमारे ऑलवेज याद राखवानुं के ज्यारे बराबर ज्यारे लंबाईमां थतो फेरफार बराबर ज्यारे लंबाईमां थतो फेरफार तमने टकामां आपेलो होय ए लेस देन 8% होय त्यां सुधी तमारे आ सूत्र लागू पाडवानुं बराबर। अप्रोक्सिमेट किंमत माटे जो मोटो फेरफार आपी दे एटले पछी आवी रीते ज करवानुं रहेशे। धारो के तमने एम के 10% वधारो करे तो एल डैश जे लंबाई है नवी लंबाई ने एल वत्ता तमे शुं करशो एल ना 10% एटले एल ना छेदमां 100 बराबर। एल वत्ता एल गुण्या 10 ना छेदमां 100 एटले एल वत्ता एल गुण्या 0.1 एटले के 1.1 एल एटले नवी लंबाई थी जशे 1.1। क्लियर? ओके। पाछो एना जेवो ज क्वेश्चन छे जो छठ्ठो। एल लंबाईना तारने एवी रीते खेंचवामां आवे छे के तेनो व्यास मूळ व्यासथी अर्धो थाय छे। समझो, व्यास अर्धो थाय तो त्रिज्या पण अर्धी थई जशे એટલે આપણે વાત કરી દઈએ ડાયરેક્ટ ત્રિજ્યાની। તો સૌથી પહેલા r ઇક્વલ ટુ સૂત્ર શું આવશે? રો એલ બાય એ। સમજો ઉપર નીચે હવે હું a થી ગુણાકાર અને ભાગાકાર કરું કેમ કે હવે જે ફેરફાર થાય છે ત્રિજ્યામાં એટલે કે તમારે ક્ષેત્રફળનો ફેરફાર ખાસ જોવાનો છે। તો ઉપર આવી ગયું કદ એટલે અચળ થઈ ગયું અને નીચે થઈ ગયું a સ્ક્વેર। આ સમીકરણ 1 બરાબર। ઓકે, સમીકરણ 1 હજુ આપણે આગળ નામ આપીએ। રો v ડિવાઈડ બાય a ની જગ્યાએ લખીશું પાય r સ્ક્વેર અને એનો પાછો કાઉન્સ ઉપર વર્ગ
એટલે આ આર તમને જે મળશે એ રો વી ડિવાઈડ બાય પાઈ સ્ક્વેર આર રેઝ ટુ 4. આ સમીકરણ 1. હવે આપણે નવો અવરોધ લઈએ. આર ડેશ ઇક્વલ ટુ રો વી એઝ ઇટ ઇઝ આવશે, પાઈ સ્ક્વેર પણ એમ જ આવશે. પણ ત્રિજ્યા જુઓ તો કે તમને કીધું છે તેનો વ્યાસ મૂળ વ્યાસથી અડધો થાય, તો ત્રિજ્યા પણ અડધી થઈ હશે. એટલે અહીંયા ત્રિજ્યા હું કરી દઈશ r/2 કૌંસ ઉપર વર્ગ. એટલે કે રો વી ડિવાઈડ બાય પાઈ સ્ક્વેર આર રેઝ ટુ 4. સમજો તમારે અહીંયા ક્ષેત્રફળનો પણ વર્ગ કરવાનો હતો ને, એટલે આવી રીતે થશે પાઈ ઇન્ટુ r/2 હોલ સ્ક્વેર અને તેનો પાછો કૌંસ ઉપર વર્ગ. એટલે પાઈ સ્ક્વેર આર રેઝ ટુ 4, આ બેનો વર્ગ થશે 4. સમજો નીચે જે 2 છે તેનો વર્ગ થશે 4, એનો પાછો અહીંયા વર્ગ છે એટલે 4નો વર્ગ પાછો થશે 16. અને છેદનો છેદ જે છે એ અંશમાં ગુણાઈ જશે. એટલે નવો અવરોધ છે કેટલા ગણો થઈ જશે? 16 ગણો. નવો અવરોધ છે 16 ગણો થશે. બરાબર. તો તમને જે મૂળ અવરોધ આપેલો છે એ 10 ઓહમ છે. એટલે હું અહીંયા તમને આ જે સમીકરણ દેખાય સમીકરણ 1 તેમાં અહીંયા ઇક્વલ ટુ 10 લખીને આપી દઉં. હવે એ સમીકરણ 1ની કિંમત આપણે અહીંયા મૂકી દેવાની. એટલે 16 ગુણાકારમાં 10. બરાબર. એટલે આ થઈ ગયું 160 ઓહમ. ક્લિયર? ચલો આ થઈ ગયો 160 ઓહમ એટલે ડી આન્સર. ચલો અહીંયા સુધી ક્લિયર હશે બધાને? કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 7. એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર ખાલી જગ્યા. સમજવા જેવો ક્વેશ્ચન છે. તો પહેલી નજરે જોતા એવું લાગે કે અચળ રહેશે. એક વસ્તુ વધે તો બીજી વસ્તુ ઘટે, પણ એ અચળ નહીં રહે કેમ કે ગુણોત્તર છે ને. બંને વસ્તુ વધતી હોય અથવા બંને વસ્તુ ઘટતી હોય તો કદાચ અચળ રહી શકે. બરાબર. તો પૂછ્યું છે શું? વાહકતા છેદમાં અવરોધકતા. ચલો એ કરીએ. વાહકતા છેદમાં અવરોધકતા એટલે સિગ્માના છેદમાં રો. સિગ્માની જગ્યાએ પાછું 1/ρ લખી શકાય, એટલે 1/ρ ઇન્ટુ રો એટલે કે 1/ρ સ્ક્વેર. બરાબર. હવે વાહકનું તાપમાન વધારીએ. સમજો વાહક માટે તાપમાન વધે તો અવરોધકતા વધે કેમ કે તેનો તાપમાન ગુણાંક ધન હોય. અને અવરોધકતા વધે છે. બરાબર. માટે તમે કહી શકો 1/ρ સ્ક્વેર છે એ ઘટે. અને 1/ρ સ્ક્વેર છે એ શું છે? તો કે વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર. એટલે આન્સર આવશે ઘટે. ઓપ્શન સી. બરાબર છે? અહીંયા સુધી ક્લિયર છે? ક્વેશ્ચન 8. બે વાહક તારનો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ સમાન છે. તેમના તાપમાન ગુણાંક α1 અને α2 છે. તો તેમના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય તાપમાન ગુણાંક શોધો. બરાબર. બે અલગ અલગ તાર છે, બંનેના તાપમાન ગુણાંક α1 α2 આપેલા છે, પણ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બંનેનો અવરોધ સરખો છે. બરાબર. એટલે ધારો કે આપણે માની લઈએ R0 છે. તો એક વસ્તુ તો ફિક્સ, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે સમતુલ્ય અવરોધ મળશે શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ એટલે એને નામ આપીએ RS0 ઇક્વલ ટુ R0 વત્તા R0 કેમ કે સરખો છે. તો આ શું થઈ જશે? 2R0. હવે લઈએ આપેલ તાપમાને સમતુલ્ય અવરોધ.
હવે આપેલ તાપમાને સમતુલ્ય અવરોધમાં બંનેના અવરોધ અલગ અલગ હોઈ શકે, એટલે તમારે ફરજિયાત અલગ અલગ નામ આપવા પડશે, R1 વત્તા R2. ઓકે, RS કઈ રીતે લખી શકાય? તો કે RS0 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T માઇનસ T0. એટલે સંદર્ભ તાપમાન આપણે ખાલી 0 કહી દઈએ તો પણ ચાલશે, બરાબર? ઓકે, કેમ કે અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને અવરોધ સરખા આપેલા છે, બરાબર? એટલે આપણે સંદર્ભ તાપમાન લઈ લીધું 0. R1 માટે પણ તમે કંઈક એવું જ કરશો, R0 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા 1 ઇન્ટુ T માઇનસ 0. કોઈ એક ચોક્કસ તાપમાન માટે લઈએ છીએ એટલે. એવી રીતે R2 માટે તમે કરશો R0 ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T માઇનસ 0. RS0ની જગ્યાએ હમણાં જેમ સાબિત કર્યું તેમ 2R0 લખી શકાય ઇન્ટુ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T ઇક્વલ ટુ, અહીંયા સમજો હવે R0 બંનેમાંથી કોમન લઈ શકાય છે, અથવા તો અત્યારે અંદર ગુણી દઈએ ખાલી R0 વત્તા R0 આલ્ફા 1T પ્લસ R0 વત્તા R0 આલ્ફા 2T. અહીંયા આલ્ફા 2 આવશે, બરાબર છે? અહીંયા 2R0 અંદર ગુણી દઈએ તો 2R0 વત્તા 2R0 આલ્ફા T ઇક્વલ ટુ, આમાં પણ R0 ભેગા કરી દો એટલે 2R0 વત્તા બીજામાંથી જુઓ તો કે R0 ઇન્ટુ T કોમન, અંદર શું આવશે? આલ્ફા 1 વત્તા આલ્ફા 2. આ 2R0 કેન્સલ આઉટ. ક્લિયર છે? તો બચ્યું શું? 2R0 આલ્ફા T ઇક્વલ ટુ R0 T ઇન્ટુ આલ્ફા 1 પ્લસ આલ્ફા 2. R0 પાછા કેન્સલ આઉટ, T કેન્સલ આઉટ. તમને જોઈએ છે સમતુલ્ય આલ્ફા, તો આલ્ફા ઇક્વલ ટુ મળી ગયું આલ્ફા 1 પ્લસ આલ્ફા 2 ડિવાઈડ બાય 2. આલ્ફા 1 પ્લસ આલ્ફા 2 ડિવાઈડ બાય 2. ઓકે, સોલ્યુશનમાં કંઈ ડાઉટ હોય તો વિડીયો એક વખત રિપીટ કરી લેજો. છતાં પણ ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર? આજે જેટલા ક્વેશ્ચન કરાવેલા છે એક વખત જોઈ લેવા, આવા બીજા ક્વેશ્ચન સોલ્વ કરવાના પ્રયત્ન કરો. અગર ક્યાંય ડિફિકલ્ટી લાગે, સમજ ના આવે તો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.